એક નાનકડા ગામમાં મહેશ નામનો માણસ રહેતો હતો. ઘરે પત્ની અને એક નાનો દીકરો. મહેશ ખૂબ મહેનત કરતો, પણ નસીબ જાણે એને ક્યારેય સાથ આપતું નહોતું. રોજ કામ શોધતો, પણ હાથમાં કંઈ આવતું નહોતું. ઘરે હાલત એટલી ખરાબ કે ક્યારેક તો ભોજન પણ અધૂરું રહેતું. પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં: મહેશનો ભગવાન પરનો વિશ્વાસ. દરરોજ સવાર સાંજ તે મંદિર જતો, હાથ જોડીને એક જ પ્રાર્થના કરતો: હે ભગવાન, બસ હવે મારી મદદ કરો. એક રાત્રે બધું જ બદલાઈ ગયું. મહેશ મંદિર સામે ઊભો હતો, આંખોમાં આંસુ, અને ગુસ્સામાં બોલ્યો: હે ભગવાન, આજે છેલ્લી વાર માંગુ છું. જો કાલ સુધી કંઈ બદલાયું નહીં તો હું તમારું નામ લેવાનું છોડી દઈશ. બીજા દિવસે સવાર મહેશ કામ પર ગયો, પણ ત્યાંથી સીધો જવાબ મળ્યો: આજે પછી આવવાની જરૂર નથી. તેની નોકરી પણ ગઈ. મહેશ ધીમે ધીમે ઘરે આવ્યો. ઘરે દીકરો ભૂખથી રડી રહ્યો હતો. પત્ની નિરાશ થઈને બોલી: ભગવાને તો ક્યારેય સાંભળ્યું જ નથી. આ શબ્દો સાંભળીને મહેશ અંદરથી તૂટી ગયો. તે ગુસ્સામાં બોલ્યો: હા, હવે હું પણ નથી માનતો ભગવાનને. અને તે ઘર છોડીને બહાર નીકળી ગયો. રસ્તામાં ચાલતો હતો, મનમાં ગુસ્સો, દુઃખ, નિરાશા. એટલામાં એક વૃદ્ધ ભિખારી તેની સામે આવ્યો. કાંપતા અવાજમાં બોલ્યો: બેટા, 2 દિવસથી ભૂખ્યો છું, થોડું ખાવું આપ. મહેશ પાસે ફક્ત 20 રૂપિયા હતા. એ વિચારમાં પડી ગયો: આ પૈસા આપે તો ઘેર શું લઈ જશે? થોડા સેકન્ડ માટે બધું શાંત થઈ ગયું, અને પછી મહેશે 20 રૂપિયા ભિખારીના હાથમાં મૂકી દીધા. ભિખારીના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. તે સ્મિત કરીને બોલ્યો: ભગવાન તારી પરીક્ષા લઈ રહ્યા હતા, અને તું પાસ થઈ ગયો. મહેશ થોડીવાર માટે અટકી ગયો, પણ પછી આગળ ચાલી ગયો. થોડા સમય પછી પાછળથી કોઈ દોડીને બોલ્યું: અરે મહેશ, ઊભો રહી. મહેશ પાછો વળ્યો. એક અજાણ્યો માણસ તેની સામે ઊભો હતો. તે બોલ્યો: હું તને જ શોધતો હતો. મારી દુકાન માટે ઈમાનદાર માણસ જોઈએ, અને તારું નામ મને ઘણા લોકોએ આપ્યું. તો કામ શરૂ કરી શકે છે, પગાર પણ સારો મળશે. મહેશને એક ક્ષણ માટે વિશ્વાસ જ નહોતા આવ્યો. જે માણસ પાસે થોડા સમય પહેલા 20 રૂપિયા પણ નહોતા, તેને અચાનક નોકરી મળી ગઈ. થોડા મહિનામાં મહેશનું જીવન બદલાઈ ગયું. ઘરે ખુશી આવી ગઈ, પૈસાની તંગી ખતમ થઈ ગઈ. એક દિવસ મહેશ એ જ રસ્તા પર ગયો જ્યાં તેને એ ભિખારી મળ્યો હતો, પણ ત્યાં કોઈ નહોતું. તે લોકો પાસે પૂછે છે: અહીં એક વૃદ્ધ ભિખારી બેસી છે ને? લોકો આશ્ચર્યથી કહે: અહીં તો વર્ષોથી કોઈ ભિખારી જ નથી બેઠો. મહેશની આંખોમાં આંસુ આવી ગયા. એને બધું સમજાઈ ગયું. જેની તે ભિખારી સમજી રહ્યો હતો એ કોઈ સામાન્ય માણસ નહોતો, એ તો ભગવાન જ હતા. મહેશ સીધો મંદિર ગયો, હાથ જોડ્યા, આંખોમાં આંસુ, અને ધીમેથી બોલ્યો: હે ભગવાન, તમે ક્યારેય મોડા નથી પડતા, પણ હું જ વિશ્વાસ વહેલો છોડી દઉં છું. ક્યારેક ભગવાન સીધો ચમત્કાર નથી કરતા, પણ આપણને સાચી દિશા બતાવે છે, અને સાચા સમયમાં બધું બદલી નાખે છે.